ભાણા આપણે ગામમાં હુકમ જાવી સીવી? એ મામા એક માર ભાઈબંધ છે ને એ આવતે નોરતામાં ઓલું નવરાત્રીનો દાંડિયા રસનો આવે ને એ ગોઠવું છે અને મેળ આવે ને તો આપણને પાસ મળી જશે. મામા ભાણિયાને બે ને વહી જવું છે નોરતા રમવા દાંડિયા રાસ. એ ભાણા તને આમ ગરબા લેતા આવડે કે નહીં આમ? પણ આવડે કે ન આવડે ત્યાં એવું ન હોય. કોક તો છે ને આમથી આમતા ઠેકડા મારવા જતા હોય મામા. એ ભાણા ન્યા એવા ઠેકડા મારવા જાવા ઈ કરતા જે આપણે નાટક પાકું કર્યું ને તે તારે રમવા નહીં જાવું જોવે ન્યા. એ મામા હવે છે ને શોખમાં તો જાવું જ નથી. છેલ્લે છેલ્લે એને નાદ પાડી દેવી છે. નકરો આપણે ત્યાં જાય ને એટલે તેલ છોડવા એવી જ વાતો આવે. એ ભાણા ઈ વાત તારી હાચી હો. ઓલો વાલકોય આપણને કીજા કીધ કરે છે એક વાટકો તેલ લઈને આપ્યું આપણા ઘરનું તેલ બગાડીને આપણે હંધું છોડવું પડ્યું તું. કેવા માર્યા હતા તને ખબર છે ને? એટલે જ કહું છું સરપંચ આવે ને તો સરપંચ ને કહી દેવું છે. અને મેં તો આગતા મામા એવું સાંભળ્યું છે સરપંચ બનવાના છે રાજા. લ્યો એ બને એમાં હું હા હોય. કેનપા ગામમાં નથી જવાનું. હાલો આ ટ્રેનિંગ છેલ્લો દિવસે શરૂ છે. હાલો એ ભાણા તું કે મારા ના કાઈ એ વાલજી કાકા ટ્રેલિંગમાં એમ નથી આવતા અને આમ તો નક્કી કરી લો એમ નોરતામાં આવવાના જ નથી. એ તો અત્યાર સુધી તમને પાત્ર આપ્યા એનું હું હવે તાત્કાલિક ક્યાં બીજા ઊભા કરવા? એ ગોઠવી નાખજો તમે. એ રાજા સારી મહિના બેજો હવે. વાહ છેલ્લે તેલ નો છોડાવતા. મારી વાત સાંભળો ને આવવાનું છે અને તમને ખબર નથી પડતી આ વખતે આપણે છે ને મહાભારતનું પાત્ર શરૂ કરવાનું છે તારે. એવું જુદું કાંઈ નથી કરવું. આ સરપંચ રાજા બનવાના છે ને એમાં કાંઈ હા ન હોય. એ રાજા બનવાના છે બરોબર છે પણ રાજા આગળ આપણે છે ને સલાહ લેવાની હોય ને. એ વાલજી કાકા અત્યારે અમારે સલાહની જરૂર નથી. અત્યારે સહકારની જરૂર છે. પૈસા છે લાવો લ્યો. હા તે મારી વાત સાંભળો ઈ જ કહેવાનું છે જ્યાં મહાભારતમાં દ્રોણ ગુરુ ને દુર્યોધને કેવા શબ્દો વાપર્યા હતા પ્રહાર શબ્દ કર્યા ને એવા આપણે સરપંચ ને પ્રહાર કરી દેવાના છે. જયારે રંગમાં આવી જાય ને પછી બધું માગી લેવાનું આપણે. એ વાલકા તો પ્રધાન કોણ છે? પ્રધાન ઓલો પત્રી. તો બે ને ફૂલ ચડાવી લ્યો. હા એમ કરવાનું છે. તમારે એવું લાગે તો તમારે જાતા વાત કહી દેવાનું છે એને કામ જોવો એ સરપંચ આ કાઢી નાખો વાગા તમે કાંઈ આપી નહીં શકો ભિખારી નું પાત્ર લઈ લો એમ કહેવાનું તમારે. ઈ હાસુ બરોબર ને? હાલો મારી હારી હાલો सोने की छड़ी रुपए की मचाल जान के तोले मोतन की माला कनाक्शन सिंहासन सोपते महाराजा सरपंच ने घड़ी खमा खमा. પ્રધાનજી જી રાજા. આપણા રાજમાં હજી કેમ કોઈ દેખાતું નથી? આપણી સભા હાવ લુકી લાગે છે. હા રાજા એ વાત તો તમારી સાચી છે. હા કોક આવાજો જી. હા રાજા. હા એ પથુભાઈ હું જોયા કરો છો? રાજા બનો છો રાજા જ. એ સરપંચ રાજાનું પાત્ર લીધું છે તો કઈક વાઘા પહેરાય. આ હું ગામની લગનની શેરવાની શર્ટ પહેરીને બેહી ગયા છો. દાનવીર રાજા છે. એ બધા રાજા જેવા લાગવા જોઈએ કે લખણ તો લાગતા નથી. એ પથુભાઈ આમ જો એક કે વાઘો થતો નથી. આસફોલો હે ને વાઘો નવો શિવરાવજો. આ માન છે ને લગનની શેરવાની થઈ છે ઈ ટૂંકી જો આમ નથી થતું જી. એ સરપંચ તો પેલા કહેવાય ને તમારે આટલું વાઘો શિવડાઈ દેતા. એ પતુભાઈ ખાધેલા પીધેલા રાજા છે. હા અને આમ જો દાનેશ્વરી રાજા બનો છે. દાનેશ્વરી રાજા બેહી જાવ સભામાં. હાલો બસ. પ્રધાનજી સભા બેગ ભરાતી એવું લાગે છે હવે દાનેશ્વરી રાજાની. જોવો તમે. હા રાજા. વાલજીભાઈ કેમ પણ આપણું પાત્ર જોવો દાનેશ્વરી રાજા બન્યો આજ. હા અરે સરપંચ મારી વાત સાંભળો. બે જણા રિહાણા હતા પાછા તેલ લાવવું પડે. એ કેમ બે જણા રિહાણા એટલે? હવે ઈ કે ગામમાં દાંડિયા એટલે હોવું જવું છે અમારે ટિકિટ ને મળે એમ છે મફત. મેં કીધું હાલો સરપંચ નો આજ રાજાનો વારો છે. હવે ઈ કે ઈ કાંઈ આપે નહીં ન્યા હું જાવું. આ જો આ કેતો છો. હા જો ને પણ વાલજી કા બેઠા આમ નકરી મુશ્યું કરે. એ રાજા આજ છે ને સરપંચ દાનેશ્વરી રાજા બન્યો. માગી લો તમ તારે જી જોતો હોય માગી લો. આજ છે ને રાજા બન્યો રાજા. એ સરપંચ બોલ્યા ફરી નહીં જાવ ને. એ આ રાજા છે ઓ બોલ્યા કોઈ દી નો ફરે. તમ તારે માગી લો તમારા મોઢામાં જી આવે. દાનેશ્વરી રાજા છે દાનેશ્વરી. બસ સંપલા ગૂઠ હોય કાક મોચડી હોય. એલા ભાઈ અત્યારે ઉતાવળ થી ક્યાં બધું બજારમાં લેવા જવું? અત્યારે છપ્પલ માં રોડવાનું હોય. તો મહારાજા આ પાછો એમ કેતો તો હવે ઈ કે ને રાજાનું નો અપાય એને ભિખારી નું દઈ દેવાય. ઈ કે ખાલી બોલે તે પછી કાંઈ નેતા નથી. ઈ કે રાજા મારું અપમાન એટલે મહારાજાનું અપમાન. તારે જી જોતો હોય માગી લે. આ છે ને આ રાજા ખુશ છે. હાલ માગી લે. રાજાનું અપમાન કર્યું. આગુ રાખ. બસ પ્રધાન એમ નહીં. એ સરપંચ બધાને આપવાનું પાછું. તમ તારે આમ જો બધાને જી જોતો હોય ને
ઈ માગી લો અને તમ તારા વિચાર કરીને માગો. આજ આ રાજા હે ને દેવા બેઠો છે, તમારી પાસે તક છે, જી જોતો હોય માગી લો તમ તારે. અને નો આપે એની માના હામો. એ વાલજીભાઈ, આજ તમે માગો અને હું ન આપું ને તો મારા બાપ નામ છે, માગી લો તમારા મોઢામાં જી આવે નહીં તમ તારે. બસ બીજું કાઈ નહીં. હાલો. એ ભાગ્યા ક્યાં, માગતા તો જાવ તમ તારે. એ સરપંચ કોઈ ભાગ્યું નથી, પણ થોડોક વિચારવાનો મોકો તો આપો. આમ જોવો તમ તારે ઊંડો વિચાર કરીને આવો, તમે કયો ને ઈ તમ તારે હું આપી દે. જાઓ વિચાર કરતા હો. એ સરપંચ પછી છે ને ફરતા નહીં હો પાછા. એ બોલ્યા ફરે ને ઈ આ રાજા નહીં, દાનેશ્વરી રાજા બન્યો છો તમ તારે. જાઓ વિચાર કરતા હો. તો હાલો હાલો પતુભાઈ, હાલો બધા. હા પત્રી કેમ પણ એન્ટ્રી પાડી દીધી કે નહીં? એ રાજા જોજો હો પાછા, તમે વટમાં કહી તો દીધું, પાછા આ બધા મોટી મોટી માંગણી કરશે. એ પ્રધાન મૂંઝાવાનું ન હોય, આ છે ને દાનેશ્વરી રાજા છે, ઈ જે કે ને એની કરતા ડબલ આપી દો એવો છો આજુ. હા દાનેશ્વરી રાજા કી જય. બસ હોયા વાંપા. હા હવે બરોબર છે. અત્યારે છે ને માન સરપંચ રંગમાં આવ્યા છે, તાહડો મેકવી એટલે તાહડો ભરાઈ જાય એમ છે. નકર પછી છે ને એની બેટરી ફેલ થઈ જાય ઘડીકોમાં. રાજા છે તાનમાં, ત્યાં આપણે જે જોતું હોય એની માગી લેવાની જરૂર છે. બરોબર છે વાલજીભાઈ. હવે હું શું કહું છું, આપણે છે ને નક્કી કરી લઈ, જેને જે જોતું હોય ની, નહીતર છે ને આપણે એકબીજા માંગવામાં બાજશું ને તો સરપંચ છે ને કાંઈ નહીં આપે. હા એ બરોબર છે. હાલો આપણે અહીંથી છે ને નક્કી કરીને જાવી, ત્યાં જઈને કોને હું માંગવાનું એમ. બા હું કહું છું, હું છે ને સરપંચ નું ટ્રેક્ટર લઈ લેવાનો છું, તમારે કોઈ જોતું નથી ને? ના ના બા એ વાલજી કાકા, અમારે તો બીજી હું પૈસાની જરૂર હોય, અમારે તો ખાલી. અચ્છા, પણ કાંઈ વાંધો નહીં, તમારે જે જોવે પૈસા માગી લેજો. અત્યારે છે ને સરપંચ રંગમાં છે, પછી વયા છે ને એટલે પૂરું થઈ જાય છે, પાછા દેવાના નથી. અત્યારે સમજી લેજો મામા, બે થઈને છે ને 2 લાખ માગી લઈ. હા લાખ તો માગી જ લેવા છે. બરોબર ને ગુજરાત? તો હું માગીશ. એ બાપા આપણા ઘરે છે ને પૂરી વણવાનું મશીન નથી, પૂરી વણવાનું મશીન માંગી લેવી. ઉભા રેખા, હવે એ 100 રૂપિયાનું મશીન આવે, એ થોડું માગવાનું હોય? કાંઈક મોટી વસ્તુ માગી લે. અત્યારે સરપંચ રંગમાં છે, રાજા બનેલા છે. ગાડી 2 વ્હીલ. હા બસ એને ગાડી માગી લેજે. અને આમ જો હું કહું જલ્દી જાવી તે, પાછો સિપાઈ કોણ છે ખબર ને? હા વાલજીભાઈ, પત્રી છે. તમારે શું લેવાનું છે? હવે હું તમે ટ્રેક્ટર માગ્યું છે ને, હું ખાલી બોજી લઈ લઈશ. બરોબર ને? હાલો. દાનેશ્વરી રાજાની જય. દાનેશ્વરી રાજાની જય. દાનેશ્વરી રાજાની જય. પથ્થુભાઈ, જે જોતો હોય ને માગી લો. હાલો મહારાજા, મારે છે ને તમારું ટ્રેક્ટર જોતું છે. હા માગવા મળો તમ તારે, માગવા મળો. તમે જેટલી ભૂખ હોય ને એ બધી કાઢી નાખો. એ પણ તું હું દોઢો થાશો પચરી? હું દોડો થા. એ પથુભાઈ, હવે તમારે ક્યાં કઈ ટાઈમ છે? એ તારી પાસેથી માંગુ છું, હું તો છે ને દાનેશ્વરી મહારાજ પાસેથી માંગુ છું. આવા નવા દોડા આવે લુખેશ. એ પ્રધાન સાનો બેટ. આમ જો પથુભાઈ, ટ્રેક્ટર જોતું ને? હા મારા વાડામાં પડ્યું છે ટ્રેક્ટર, લઈ જાઓ તમ તારે. વાહ ભાઈ વાહ, દાનેશ્વરી રાજાની જય. આમ જો ચાવી હે ને એના ખીલીએ ટીંગાડેલી છે, કોઈ ન હોય ને તો તમારા હાથે લઈને વ્યા દેજો. જાઓ. વાહ, દાનેશ્વરી રાજાની જય. એ રાજા પણ હવે હાવ કઈ. સહી કરો કેવો થાય ઈ તો જોતું, મહારાજાને માન જો મળે ઈ તું. હા ઈ તો રાજાઓને માન તો મળે તને. દાનેશ્વરી રાજાની જય. હા માગી લો મામો ભાણિયો, જી માગવા આવ્યા ને ઈ માગી લો. હા બોલો હું માગવા આવ્યા માગણ. એ માગણ નથી હો, રાજાએ કીધું એટલે માગવાનું છે. હા તે બોલો. એ મહારાજા, તમને તો ખબર છે અમારે શેની જરૂર છે? પૈસા આપી દે લ્યો. એ ભાઈ, એ પૈસા નો હોય, આમાં કઈ રોકડા થોડા દેવાના હોય કઈ? એ સરપંચ, અમારે મકાન બનાવવું છે. રાજા સરપંચ નથી અત્યારે. આ મહારાજા અમારે મકાન બનાવવું છે. હવે તમે તો કાલે વર એમ કહો કે મારે હેલિકોપ્ટર લેવા જાવ, તો મારે હેલિકોપ્ટર ના પૈસા દેવા તમને? એ ભાઈ ઈ નો હોય, બીજું માગી લો. જાઓ. એ મહારાજા, તમે કીધું જે માગવા એ માગી લો, અમારે જે વસ્તુની જરૂર હોય ઈ તમારી પાસે માગી છે. કા તમે કહી દો કે અમે બોલેલું નથી પાડતા. ઓય, હું બોલેલું છે ને ઈ પાળું જ તી. આ દાનેશ્વરી રાજા છે. પ્રધાનજી, જાઓ, ઓલો આપણો ખજાનો છે કે નહીં, ઈ લેતા હો પેટીમાંથી. આને જેટલા જોતા હોય એટલા પૈસા આપી દો. કેટલા જોતા? 2 લાખ. 2 લાખ ને આપી દો. જાઓ, રોકડા આપી દો ને. ઓકે રાજા. આ બસ. બાકી હે ને લુખો રાજા તો કોઈ દી નો કેતા, મારું અપમાન નો કરતા ધ્યાન રાખજો. નો કેવી મહારાજા, નો કેવી. હો એમ, આ 12 ગામમાં મારું નામ બોલાવજો, દાનેશ્વરી રાજા. એમ લાવો. આ તમે નહીં આપી શકો. આલે આ લાખ તારા. આ લાખ તારા. જાઓ. વાહ, દાનેશ્વરી મહારાજાનો જય. દાનેશ્વરી મહારાજાનો જય. પ્રધાનજી,
કેમ પણ હાલી જોક નહીં મારો આજ એ મહારાજા ઓલા 200 રૂપિયા પડ્યા લઈ લો. ઈ છૂટા ન લેવાના હોય નહીં. નહીં દાનેશ્વરી રાજાને દાનેશ્વરી રાજાને વાલજીભાઈ માગી લો તમે હું માગવા આવ્યા યાર હલો સરપંચ પછી ના નો પડતા. અરે આ બોલ્યા ઈ ફરે નહીં ઈ આ હે ને દાનેશ્વરી રાજા છે માગી લો મોઢામાં આવે ઈ માગી લો તમ તારે આ નકર છે ને ભિખારીના લુગડા પાછા પહેરાવી દેવું, ધ્યાન રાખજો. ભિખારી મને કયો છો ભિખારી માગી લો હું જોતો માગી લો તમે આ તો માગી લી લુગડા પેલા માગી લે તું આ. જો સરપંચ અમારે નથી કાંઈ રોકડા જોતા કે નથી કાંઈ હોનું સાંજી જોતું, અમારે તો ખાલી જરૂરિયાત પૂરતું જોતું. બોલો બોલો તમારે શેની જરૂરિયાત છે આજ હું મંગની અરે પત્રી ટુ વ્હીલ ગાડી ઠેક ટુ વ્હીલ જોતી મારું હોન્ડા પડ્યું છે વાડામાં ઉપાડ જા કોઈને પૂછતો નહીં સાવી એમ જ છે જા પાપા હું નીકળું તમે તમારું લઈને આ આવો. સાવ દે હું સાહેબ બોલાવતા આવીશ. હવે મારા વારો વાલે જા બોલી જાઓ માગી લઉં. માગી લો આજ આ તો છે ને મને ઓલા ટ્રેક્ટરની બોકી આપી દો, વાયા છે ની આખી લઈ જાઉં. ટ્રેક્ટર ની બોગી તમારે શું કર્યું ટ્રેક્ટર તો લઈને વહી ગયા બીજા પણ ટ્રેક્ટર ભલે લઈ ગયા, બોકીમાં કેટલો વજન છે, તારા ભંગારનો ભાવ બહુ છે, વેચીને પછી પૈસા લઈ લઈશ બીજા. કાંઈ વાંધો નહીં ઈ વાડામાં પડી જ છે બોગી તમ તારે ઉપાડો જાઓ હા તો મહારાજા નો જય, મહારાજા નો જય. હું જો પ્રધાન આપી દીધું હવે ઈ પાછું ન લેવાનું હોય આપણે તો રાજા હું એક શું કરવા બાકી રહી જાવ. તારે માગવાનું છે માગી લે આજ રાજા તારી પર પણ ખુશ છે હાલ માગી લે ઓલી નદી કાંઠાવાળી જમીન નહીં તમારી હા તો ઈ મને નામ કહી દો. હવે ઈ 1.5 કરોડ નો ભાવ હાલે તારા નામે કરી દઉં તે શું થઈ ગયું રાજા? કાંઈ જમીન થોડી દેવાનું હોય બીજું માગી લે હાલ બીજું તો હવે હું માગે હવે રાજા. ઓકે ઓકે રોકડા વયો જા જા તને રોકડા આપી દીધા જા દાનેશ્વરી રાજાની જય, દાનેશ્વરી રાજાની જય. વટ પાડી દીધો જોવો આજ દાનેશ્વરી રાજાએ દાનેશ્વરી મહારાજાનો જય. જય થાવ દાદા તમારે હું દુઃખ પડ્યું તે મારી પાસે માગવા આવવું પડ્યું એ મહારાજા એક તમારી સહી કરી દો લ્યો. શેની સહી છે આ? એ મારે છે ને આ ડોશી હારી છૂટાછેડા કરવા છે. એ દાદા હવે 80 ની ઉંમર થઈ તમારી હવે પાછા વળો હવે છૂટું કરીને તમારે ક્યાં જવું છે અરે મહારાજા હવે જ પાછું વળાય એમ નથી. પણ એને કાક સમજાવો સમજી જાય ને તો હવે તમારી જાતિ જિંદગી કઈ છૂટું ન કરવાનું હોય ગામ દાંત કાઢશે તમારા અરે મહારાજા એનું છે ને જે કે ને એ માનું પણ મારી વાત એક મૂળ નથી માનતી. પણ એને કહેવાય ને બિહારી કહેવાય કે ભાઈ મારું સાંભળ એમ કાક નથી સાંભળતી કાંઈ અરે મહારાજા એની વાત હું બધી સાંભળું ઈ જ નથી સાંભળતી. જયારે એને સાંભળવાનો વારો આવે ને મહારાજા ત્યારે ઈ ડોશી બેરી છે અને ઓલું બેરામીટર છે ને ઈ કાઢી નાખે. ઠેક એવું છે એમ ને હા પણ હું તો એમ કહું રાવા ગયો ને ઈ હવે જાતિ જિંદગી હું છૂટું કરવું મહારાજા હવે જ નહીં હાલે. આ તો હું બધું એને વેઠારું. એક વારી છૂટી થાય ને તો ખબર પડે કે કેટલી વિશે હો થાય. આ તો તમે સહી કરી દો લ્યો. લાવો તમને નો વાંધો હોય તો મને શું વાંધો હોય લાવો તમ તારે લ્યો બરોબર ને હવે છૂટા તમ તારે હા વાલજીભાઈ આવી જા કેમ પણ આજ મહારાજાનું જોરદાર પાત્ર ભજ્યું કે નહીં દાનેશ્વરી રાજા એટલે દાનેશ્વરી રાજા એ રાજા પાત્ર તો તમે બરોબર ભજવું પણ આ લોકો હાસુ હાસુ લઈ ગયા બધુંય. એ પત્રી હાસુ હાસુ લઈ જાય છે કે નહીં હમણાં પાછું આપી દે ઈ તો આપણે હું પાત્રમાં હોય કે ને એટલે દેવાનું હોય ઠીક હા. વાલજીભાઈ લાવો ટ્રેક્ટર ની ચાવી બરોબર ને અને ગાડી ની ચાવી અને તમે બોગી ને બધું મેકી જાજો એટલે બધું આપણે હે ને પાત્રમાં અહીંયા પૂરું થઈ જાય બરોબર ને હા સરપંચ કાંઈ મળશે નહીં તમને હવે. એમ થોડું હાલે આ તો પાત્ર કર્યું હતું એમ તો થોડું હોય મારું વસ્તુ તો હું લવતતી ને આપા મારી વાત સાંભળો. આ છે ને રાજાને ડોહો બનાવીને હુલો મેકલ્યો કે તમે જે વસ્તુ આપી છે એ પાછી તમને નહીં મળે એની તમારા ગમી સહી કરાવી. હે અરે નો આપે ને એના બાપ ના આમ છે જાઓ આ હુલો કાઢો એના મજા આવી. હું યાર આમ ફરી ગયો. આનો ક્લોઝ મારી ગયો હું એટલે હું બંધાવવાના હતા પછી આપણે કહેવાનું હતું હાલો વિચારવાનો મોકો આપો. વિચારવાનો મોકો એમ કરીને વયું જવાનું હતું. વિચારતા આવો. હા એમ પછી પાછું એક એક ને વિચારીને આવવાનું. કટ તો પડી જાય ને આપણે એક બાર એક ઈ પછી કટ પાછા આવે ને કે મારે ટ્રેક્ટર હતું નો મારે ટ્રેક્ટર ઓબે ટ્રેક્ટર તમારી માના હામ દીધેલા છે યાદ કરો ઈ વારે કે ભિખારી બની લુગડા ઉતારી નાખો એમ જ કે ગમે આવી. અરે યાર ભિખારી ક્યાંથી બને લઈ જા જા વાડામાં પડ્યું ચમતા રહે આમ આપી જ દેવાનું. પછી તમારે ક્યાં વગાડી લે ને લઈ જામ કે ટીંગ માંગ માંગ ટીંગ ટીંગ કરી આનો ક્લોઝ મારી ગયો એ મારા આનો લાગશે? જઈ થાઓ એમ કરી મૂકી હાલો. દેવાનું.
હાલો કિસલા ભાઈ લઈ લો ક્લોઝ. ક્લોઝ તો ગમે લેવા જ પડશે ને હવે, એટલે પકડી દીધો. તમે બધા દાંત કાઢી ગયા છે હવે. એકલા સરપંચ નો લઈ લો ખાલી, એમને તે કહી દો તમે તારે નો આપે તો બાપ ના આમ છે આમ, પછી બધા હરખા થઈ જાય. આખા ફૂલ માં હું તો સરપંચ સરપંચ હવે નહીં ફરતા. આ જાઓ હજી વિચારવાનો મોકો આપ્યો તમને એમ કહી દે. હું પછી હું કહું ને જાવ નો આપે ને બાપ નામ. હાલો સરપંચ તમે જાય જાતા હા ક્યાં માગી લો, થોડુંક વિચારવા તો ગયો. પછી રુચિ ને કહો સરપંચ પાછા ધ્યાન રાખજો હો, માગવાનું કીધું આ બધા જમ માગી લે, કંગાલ નો કહી દે. આજ હું રાજા છું એમ કહી દે તો સારું છે. રુચિ ને એમ કહી દે તમારા કરેલા તમે ભોગવો. પછી તારે માગો ને હમણાં નહીં, એકદમ માગી લે સારું સારું પછી અત્યારે તારે કેવો તો સારું આપી દો, મારે શું વાંધો છે. પછી ઋષિને એકલાનો ઓલો close માં થઈ ગયો. માગીલા નવખંડ ધનતી મારી છે તો તમારી છે ની છે વાઈ આપો. હા ઓલો મનમાં બોલે ઋષિને હાલો કહી ખાલી દેવાનું એટલું જ છે, પાછું કટ મારો હાલો કટ. આવો થઈ જાય નાવ કટ મારો. કટ મારો જે બધા માગવા આપશે ત્યાં વિડીયો તો પૂરો થઈ જાય, ટેટ થઈ જાય. છેલ્લે પાછા બે ને બીજું બનવું. ઋષિ મનમાં બોલે એકવાર એને એકલાનો ઓલો લેવાનો, પછી અમારા બેટા બધું મંડ્યા માગવા, મારી હાટું કાંઈ નહીં રે. કાંઈ નહીં રે, બધા એમને એમ લઈ પગાર જાય. નહીં વધવા દે. લાય હું કાક બની નાવું હવે. અને આ ચાર રાજા આ તો સરપંચ છે, અત્યારે માગે છે તો વાડામાં લેવા જાઉં કીધું તો લઈ જ લેવા દે. પછી ટ્રેક્ટર બધું લઈ ગયા. સરપંચ કે તો મહારાજા મને તો કાક આપો, તું એ માગી લે. ભાઈ કહે ને હું બધા ટ્રેક્ટર ના ઓછા લઈ જાઉં. બધા લઈ આવે દાંતી ને ચવડું બધું. પેલા તમે ક્લોઝ માં જો ને તમે આવું થઈ જાય. એકલો પછી હોય લઈ લેવાનું હોય. હાલો રેડી